ભાવનગર જિલ્લાના સિહોર મુકામે આવેલા હઝરત રોશન ઝમીર ગરીબ સાપીર દાદાનો 2 દિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો। આ ઉર્સ પ્રસંગે દરગાહ શરીફમાં કુરાન વાણી, મિલાદ શરીફ, જીક શરીફ, સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી। તેમજ સંદલ શરીફનું એક શાનદાર જુલુસ સિહોર ગામમાં ફર્યું હતું અને દરગાહ શરીફમાં પહોંચ્યું હતું। ત્યારબાદ તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી। સતત 2 દિવસ બપોરે અને સાંજે નયાઝ શરીફનું પણ વિતરણ કરવામાં આવ્યું કે જેનો પણ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો। આ ઉર્સ શરીફના 2 દિવસીય તમામ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતા ભાઈચારાના દર્શન થયા હતા। સમગ્ર ભાવનગર જિલ્લામાં આ દરગાહ શરીફ કોમી એકતાનું પ્રતીક છે। આ ઉર્સ પ્રસંગે ભાવનગર શહેર તેમજ સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોક સમુદાય ઉમટી પડ્યો હતો। આ ઉર્સ કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ શરીફના ખાદિમો ઇસ્માઇલ શાહ, અબ્દુલ શાહ, રફીક શાહ, કાસમ શાહ, સલીમ શાહ, ગરીબ શાહ, ઇમરાન શાહ, અહેમદ શાહ, કાળુભાઈ બેલીમ સહિતના ઉર્સ કમિટીના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી। ભાવનગર શહેર નજીકના સિહોર મુકામે આવેલા હઝરત રોશન ઝમીર ગરીબ સાપીર દાદાનો 2 દિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો। આ ઉર્સ પ્રસંગે દરગાહ શરીફની અંદર કુરાન ખ્વાની, મિલાદ શરીફ, જિક્ર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ, સંદલ શરીફ અને સતત 2 દિવસ સુધી નિયાઝ શરીફના પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને એક સંદલ શરીફનું જુલુસ જે સિહોર શહેરની અંદર શાનદાર રીતે ફર્યું હતું। આ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સહિતના શ્રદ્ધાળુ લોકો ખાસ હાજરી આપી હતી। આ દરગાહ શરીફ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે। રોસમ શેખ સાથે CN24 ન્યૂઝ ભાવનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।